જોઈએ એટલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય એમ. ચલો રેડી. હવે આની અંદર યાદ રાખવાનું, અહીંથી જવાનું. આ કેટલા છે? 3. જ્યારે આવું આવે તો અહીં કેટલા છે? 3. તો 1 થી ચાલુ કરવાનું. 1 ગુણ્યા 1 ગુણ્યા 1. કાર્તિક કહે છે આનો જવાબ 3. વેરી ગુડ. કાર્તિક માટે બહુ તાળીઓ. ચલો હવે બીજું કોણ બોલશે? નિલેશ બોલશે. નિલેશ 1 ડબલ. બહુ વન્ડરફુલ. ગ્રેટ તાળીઓ. ગ્રેટ. કાર્તિક ગુણાકાર 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 કરોડ વાર 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એક જ થાય. 1 એકા થાય. કઈ વાંધો નહીં. પીકે પિક્ચર જોયું ને? એટલે એ ભૂલથી એ પૃથ્વી ઉપર આવી ગયો હતો એમ. સમજ પડી ને? આવી જાય અમુક ભૂલથી. હા અને પેલું રમકડું ખોવાઈ ગયું એટલે જઈએ ના શકે પાછા. ચલો રેડી. હવે ચલો વાત કરીએ. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે જવાબ 1 આવે. એ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2 નિલેશની પાછળ. હા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 8. 2 દુ 4 4 દુ 8. 2 મિનિટ બોલાવું. 2 મિનિટ બોલાવું. ક્લિયર? ચલો હવે બેસી જાઓ. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 ગુણ્યા 3 ગુણ્યા 3 હા 3 ગુણ્યા 3 3 તરી 9 9 ગુણ્યા 3 9 તરી 27. આવું જ્યાં સુધી 125 ના આવે ત્યાંથી કરતું રહેવાનું. 4 કોણ? ઓ 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ચોકું ચોકું 16 16 ચોક 64. 5 ગુણ્યા 5 ગુણ્યા 5 પાયો પાયો 25 25 પંચા 125. આવી ગયો. એનો મતલબ અહીં 3 હતા તો 3 સંખ્યા લેવાનું. અહીં જો 4 આવે તો 4 વખત 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 4 વખત મૂકવાનું. 2 ગુણ્યા 2 ગુણ્યા અહીં જેટલા હોય એટલાનું કરતું રહેવા જ્યાં સુધી એ સંખ્યા ના આવે ત્યાં સુધી. માની લો અહીં 2 હોત તો આપણે શું કરીએ? 1 ગુણ્યા 1 2 ગુણ્યા 2 આમ કરતા જા જ્યાં સુધી 125 ના આવે. બરાબર? તો અહીંયા 3 છે તો 3 કરવાના. થઈ ગયા. એનો મતલબ 5 ને 1 વાર 2 વાર 3 વાર 5 ને 3 વખત ગુણશું 5 3 વખત કરીશું તો 125 આવશે. અને ઉપર રહ્યા એ તો મૂકી દેવા. હવે અંદરના 3 ને બહારના 3 ઉડી જાય. અને 5 ના માથા ઉપર 1 આવ્યો. હવે ઘાતને માઇનસ હોય ઓછી ઘાત હોય એને પ્લસ કરવા માટે નીચે પહેલા 1 મૂકી દેવાનો. ઘાત માઇનસ હોય તો નીચે શું મૂકવાનો? અને એનું ઉલટું કરી દો. જેવું ઉલટું કરો એટલે એનો જવાબ પ્લસ થઈ જાય. એ માઇનસ હતો એ શું થઈ ગયો? પ્લસ થઈ ગયો. હવે 5 એક વખત એટલે 1 વખત એટલે ઉપર 1 વખત ને નીચે 5 ના 5 1/5 જવાબ આવે. કરી નાખો.